તમે તેડવા આવ્યા તો ભલે આવ્યા, મારી દીકરીને મોકલવાની થતી નથી, મારી દીકરી નહીં આવે. તમારી દીકરી જ મોર થઈ જોઈ તૈયાર થઈને ઊભી અને તેડી જ જવાની છે, અને એનો ફોન આવ્યો ને તેડવા આવો એટલે તમે તેડવા આવ્યા, બાકી અમે નકર આવવાના નહોતા બેન. ભૂરકી એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તેડવા ભલે તારા હાહરિયાને બોલાવ્યા છે અને તારે જાવું હોય બટા તો એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારી માના નામનું નાતી જાજે, બીજી વાર જો આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. તારે જાવું હોય તોય સૂટ અને નો જાવું હોય તોય સૂટ, તારે જેમ કરવું હોય એમ કરતી જાજે, મારા નામનું નાતી જાજે, બાકી આ ઘરમાં હું તને હવે પગ નહીં મૂકવા દઉં, તારે જેમ કરવું હોય એમ કર. હવે તારે તમે તમતાર ના પાડતા હશો ને મમ્મી તો હું પાછી આ ઘરે નહીં આવું, બાકી મને મારી ભૂલનો મને પસ્તાવો બહુ થયો છે અને હવે મારે આવી ભૂલ કરવી નથી. મારું ઘર છે ને ઈ જ છે મમ્મી, જે તમે મને 4 ફેરા ફેરીને મોકલી છે ને ફેરવીને, ઈ જ મારું સાચું ઘર છે અને મારે નઈને મરવાનું છે, નઈને જીવવાનું છે. અને હવે તમે નો આવવા દો અહીંયા તો હું તમતાર આટો મારવા નહીં આવું, હવે હું નઈને મરી જાશ પણ આવીશ નહીં તમતારે. ગઢી થઈશ તો સુધરતી નથી, કેવી બાયડી ભટકાણીશ કે ખબર પડતી નથી. હારી લઈ આવો જાવ. સાંભળી લીધું ને તમારી દીકરીને મોઢે, તમારી દીકરીને આવવું છે ને એટલે જ અમે તેડવા આવ્યા, અમે કઈ પરાઈને તેડવા નથી આવ્યા બેન. અને હવે તમારી આટલી ઉંમર થઈ છે, છોકરા પરણાવ્યા, તમે આ તમારી દીકરીનું ઘર હખે નથી હાલવા દેતા, દીકરાનું નથી હાલવા દેતા, બધાય કામા કરનારા તમે જ છો, તો જરીક સુધરશો ને તો દીકરીનું ઘર નહીં ભાંગે ને દીકરાનું નહીં ભાંગે. દીકરાનું જો કે ભાંગ્યું જ છે, હવે તો આ બધા ના જ પાડે કે લંગુને જ નહીં જ મોકલે. અમારે લંગુનું કઈ કામ નથી, અમારા છોકરાને બધે જોવાનું ચાલુ જ છે ને અમારે ઘરે કઈ કામ નથી, એની કરતા હારી મળી જશે અમને. કોકની દીકરીની જિંદગી બગાડી ને તમે, હવે બિચારી દીકરીની જાત ગમે ત્યાં બીજે ગમે ત્યાં કરે એનું, તો એને મેણાને ટોળા સાંભળવાના ને કે તો છૂટું કરીને આવી છો ને તારો વાક હોય ને આમ હોય ને તેમ હોય ને, તો જે દીકરીને સહન કરવું પડે ને એને કરવું પડે બેન. આવું ન કરાય, તમારે જે જરીક સમજાય, આવા કોકના નિહાકા ન લેવાય, આઈને જ ભોગવવાનું. એ જે હોય, મારે કાંઈ તમારું ભાષણ સાંભળવું નથી, તમારે જાવું હોય છટકો હાલો હવે નીકળો અહીંથી. એ તો આમ વયા જ જશું તમ તારે, અમારે તમારા ઘરનું પાણી નથી પીવું, આ તો હું તમને જરીક સમજાવું છું. નહીં મારે કાંઈ સમજવું નથી ને તમારા શિખામણની મારે કાંઈ જરૂર નથી હો. બધા થઈને મારો જીવ લેવા ઊભા થયા છો, મરી ગઈ ને હું ગળાપો ખાઈને મરી જાઉં, તમારા બધાયના નામ લખતી જાઉં ને બધાયને હલવાડતી જાઉં. જોવો તમે બધા મારી વાહે પડી ગયા છો ને. વેવાય તમતાર તમે ઉપાધિ ન કરતા, મારી બાયડીનો સ્વભાવ જ એવો છે અને ઈ મરે એમ નથી, બીજાને મારી નાખે એમ છે, અને જે મરવાનું કે ની કોઈ દી મરે નહીં બેન. ના ના ભાઈ, હું તો કાંઈ નહીં ઉપાધિ નથી કરતી, પણ આ થોડુંક થાય તો ખરું ને કેવું કરે છે એમ. ગોગડી બેટા હાલો હવે આપણે નીકળવી. હા મમ્મી હાલો નીકળવી હવે. હવે આવ્યા છો જમીન જવાય ને ભૂખું થોડું જવાય. ઉરમ હાલ આપણે રાંધી નાખી, મહેમાનને ભૂખા થોડા જવા દેવાય. ટીપલી ફઈ બાપા અમારે જમવું નથી, અમે છે ને ઘરે જઈને જમી લેશું, અમને હવે અહીંથી નીકળવા દો. અને ઉરમ બેટા ભલે તારી માએ તને કીધું તું અહીંયા નું આવતી, તારું કઈ કામ નથી, મરી ગઈ છું, અને તારી માનું તારે કાંઈ ગણકારવાનું નહીં બેટા, તારે અહીં ગમે ત્યારે આવવું હોય ત્યારે આવવાનું. ટીપલી ફઈ છે, હું છું, દાદા છે, બધા તને રાખશું, એટલે તારી એવી કઈ ઉપાધિ નહીં કરવાની. ને હવે તારે એટલું યાદ રાખવાનું, તારી માની શિખામણ તારે નથી લેવાની. તારી માની શિખામણ લેશ ને બેટા તો તારું ઘર નહીં હાલે. જો હું તને કહી દઉં છું, તારે તારા મનનું કરવાનું છે, તારું મન કે ને એમ તારે કરવાનું છે હો મારી દીકરી. હો પપ્પા હવે હું સમજી ગઈ છું, હવે કોઈ દિવસ હું આવી ભૂલ નહીં કરું. મારી ભૂલનો મેં પસ્તાવો બહુ, મને ભૂલનો પસ્તાવો મને બહુ થયો છે, અને પપ્પા મેં બહુ બધું સહન કરી લીધું. હવે ભગવાને મને સજા આપી દીધી મારી જે મેં કઈ કર્મ કર્યા હતા ને એની, પણ હવે હું કોઈ દિવસ ભૂલ નહીં કરું, મારી માની સડામણી કોઈ દિવસ નહીં લઉં પપ્પા. પપ્પા હવે મેં નક્કી જ કરી લીધું, હું જીવીશ તો ઈ ઘરે જીવીશ ને મરીશ તો નહીં, ઈ જ મારું ઘર છે અને ઈ જ મારું સ્વર્ગ છે. બસ આ ઘર મારું નથી, ઈ જ મારું ઘર છે. હું હવે તમતાર અહીંયા નહીં આવું, મમ્મી ના પાડી છે ને એટલે હું નહીં મરી જાશ પણ આવીશ નહીં હવે. ગોગડી બટા આમાં ઉરમનો વાક ન હોય, ઉરમ બિચારી ભોળી છે, છોકરું છે, એને છોકર બુદ્ધિ છે, ખબર ન પડે એવી નાની મોટી ભૂલું થાય, પણ એની માની વધારે સડામણી છે, એની માં સડાવે ને એમાં બિચારી ભોળી પડે. પણ આ વખતે મેં એવી સમજાવી છે ને ઉરમને, એટલે હવે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરે. ગોગડી બટા આશી વાત છે ટીપલી ફઈ, આમાં મારો ભાઈ માંદો પડી ગયો તો ઈ તમને ખબર છે, ઈ હુરકી વગરનો રહી નથી એકતો, એની નહોતું ગમતું, દાખલ કરવો પડ્યો, બાટલા સડાવવા પડ્યા. એવો બેયને પ્રેમ છે, એકાબીજા અલગ પડ્યા ને તો બાટલા સડાવવા પડ્યા, માંદા પડ્યા. હુરકી અહીંયા માંદી પડી, ઈ ન્યા બિચારો માંદો પડ્યો
એટલે જ પછી અમે ફટાફટ મારા ફૈજીન ઘરે ગયા તા ને ત્યાંથી અમે સીધા મારા મમ્મીને ઘરે ગયા અને પછી છે ને જોર ઝીણકીને પછી શીબરી માસીને ડોશી માને એ બધાને અમે મોકલી દીધા ઝીણિયાભાઈને ને મારા ગોગડિયાને લંગુબેનને ને એ બધાને ઘરે મોકલી દીધા મેં તમે બધા જાઓ મેં કીધું તેડતા આવી હુરમને અને તેડીને પછી અમે બે વહી આવશું હું ને મારો ગોગડો. એટલે તો હુરમ તૈયાર થઈ ગઈ એની માં અહીંયા માગા લઈ લઈને આવતી હતી કરોડોપતિના છોકરા કેવા નંગ જેવા ગોગડી. એટલે જ પછી મેં હુરમને સમજાવી મેં તારી માં તને ક્યાંય ની ક્યાંય ભાખલે ભરાઈ દેશે બટા અને તું ફોન કર અને તું વહી જા મારી દીકરી તાર હાહરે. પછી મેં તારી યાર વાત કરી તો પછી જો આ તેડવાનું ને બધું નક્કી કર્યું બટા. અને ટીપલી ભાઈ આવો હાસો બિચારા એકાબીજાને પ્રેમ કરતા હોય મારો ભાઈ માંદો પડી ગયો ઈ અહીંયા નકરી રોરો કરે અડધી થાય આવી બે એકાબીજા અલગ રહી કે નહીં કેટલું પાપ લાગે આવા બેન નોખા પડાય કોઈ દી. ઈ ગોગડી બટા હું સમજુ છું તું સમજ છો પણ આ એની માં છે ને કયા પ્રકારની છે ને કઈ ખબર જ નથી પડતી વિચિત્ર માયા છે બટા. મને હોતન એટલી હેરાન કરે છે પણ હું તો હવે ટેવાઈ ગઈ છું બટા. મારો સ્વભાવ એટલો શાંત છે ને તો હું કઈ બોલું નહીં. તમારા લીધે તે અમે ઘરે આવ્યા ને અહીંયા બેઠા નકર અમે ઉભા રેવાય બેહવાય રાજી નહીં કેમ આપણને કે તમે વયા જાવ સટકો નામ ને તેમ ને મહેમાન ને એવું કે કેમ થાય પણ માણાને ભો ભારે થાય પણ આ તો તમારો સ્વભાવ સારો છે પછી ઉરમના પપ્પાનો સ્વભાવ સારો છે કાળિયો કલોટો ગમી ને ગયો હોય એનો શું વતો પતો છે ક્યાં ગયો ઈ કેતા તને કે વયો ગયો છે ટીપલી ભાઈ. તમે લંગુ ને તેડીને ક્યાં તેદું નહીં ઘરે નથી આવ્યો વાડીએ રહેશે વાડીએથી દુકાને જાય અને આટા ટલ્લા માર્યા કરે ઘરે નહીં થાવ તો હાજા ગાંડા જેવો થઈ ગયો ભલે રખડતો હવે. આ ભલે રખડતો રખડવા ગયો ઢોર જેવાને. ગોગડી બટા તમે લંગુ નહીં મોકલો હવે હજી ઈદ કઈ નક્કી જ નથી કર્યું ટીપલી ભાઈ હું તમને શું કહું લંગુબેન કે એમ કરવાનું હોય અમારે શું કેવું કયો તમે. મહેમાન જમો ને કઈ નહીં હું સોડા લઈ આવું. ના ના ભાઈ અમારે સોડાઈ નથી પીવી. પૂરમે પાણી પાયું તો પાણી પીધું અને ચા પીધી ટીપલી બેને ચા પાઈને ચા પીધી સોડાઈ નથી પીવી હવે અને પાણી પીધું ને ચા પીધી ને એમાં બધું આવી ગયો નીકળવો છે. હાલો બેટા ચોકલા બેટા અહીંયા અમે આવવાના નહોતા ભાઈ પણ મારો છોકરો માંદો એવો પડી ગયો હતો ને બિચારાને એમ દાખલ કરવો પડ્યો હતો કેટલા તો બાટલા ચડાવ્યા તે માઇન્ડ હાજો થયો એટલે પછી અમારા અહીં ધક્કો થયો અને હુરમ નો આવે તો મારો છોકરો નો રે કયો તમે એની વગરનો ઈ રહી શકતો નથી તો મારે 7 ફૂટનો છોકરો છે અને હુરમ અહીંયા નકરી રોયા કરે તો એટલે અમે આવ્યા ભાઈ. સાચી વાત છે તમારી હું બધું સમજુ છું બેન. હાલો ગોગડી હવે આપણે નીકળવી હાલો પછી આપણે ઘરે પોગવાનું છો હવે તાર મમ્મી ને ઘરે નથી જવાનું ને આપણે સીધું જવાનું છે ને ઘરે. હા ગોગડા હવે આપણે મમ્મી ને ઘરે નથી જવાનું હવે સીધા આપણે ઘરે વયા જઈશું. હાલો મમ્મી હવે. જો ટીપલી ભાઈ હુરમ ને મારો ભાઈ કેવા બે આરે લાગે બે ની જોડ કેવી છે રાધા કૃષ્ણ જેવી. તઈ બહુ મસ્ત જોડ છે બે ની કોઈને નજર ન પડે. મારે કપડા લેવાના છે સુટકેસ લઈ લો હાલો. હાલો લઈ લો મેડમ. હાલો ગોગડા મારા મમ્મી ની વયા ગયા હાલો હાલો ઉભા થાવ ટીપલી ભાઈ આવજો હો આવજો મામા તમે તે. એ હા આવજો બેટા તમે હો બધા આવજો બેટા. એક વાત કહું શીબરી માસી બાપા બહુ હુવે ઓ ઊંઘણસી છે કેવા હુવે બોલ ગાડીમાં હોતા ને હુઈ ગયા તા. લંગુબેન શીબરી માસી તો પહેલેથી દેવા છે ઊંઘણસી તમને નથી ખબર બહુ નકરા હુ કરે. આશી વાત છે બહુ હુવે. આ ફોન આવ્યો તો ગોગડી ભાભી નો અહીંયા તેડવા ગયા શું કઈ વાત થઈ. હા લંગુબેન મેં હમણાં કર્યો તમે પોગી ગયા કે નહીં કે હા પોગી ગયા ને બેઠા છે ગોગડી બેન એમ કીધું એને મને પૂછ્યું તમે પોગી ગયા મેં કીધું બધા પોગીને બેઠા ને એટલી વાત કરી ને બધા હોય એટલે કે હરકી વાત તો થાય ને હમણાં કરશે. લંગુબેન તમારી ભાણકી જેમ મોટી થઈને એમ નકરી કજાળી ખાતી હતી ગાડીમાં તો કેવી રોવે ઢીંગી તાનીત નો રે બાપા તડકાની હો. આશી વાત છે તારી જીંકી ભાભી હવે મોટી થઈ જાય ને તો બસ તે બહુ કજાળી થઈ ગઈ કાબર નજર બહુ પડે છે. લંગુબેન તમારી ભાણકી રૂપાળી જેવી સેવી દીપા જેવી જાડી એવી થઈ ગઈ થોડી દૂધ ના પીણ જેવી એટલે નજર પડે બિચારીને ઢીંગી કેવી થઈ ગઈ પરાણે વાલી લાગે. હા એટલે જ નજર પડે છે. જીરકી ભાભી શીબરી મશીન ગોગડિયો જો આખો બેડ રોકીને હોઈ ગયા છે તું હવે લાંબી થા તું થાકી ગઈ આવીને સીધી બેઠી છો ગાડીમાં બેઠી હતી અને આરામ કર મમ્મી હોઈ ગયા છે અને મારી ઢીંગી જો હોઈ ગઈ છે અને હું ઘડીક લાંબી થાવ બાર હોલમાં જઈ હો
હોઈ જા તું ય ત્યાં તાર રૂમ માં જઈને. હા હું ઈ જ વિચાર કરું છું કે હવે હું હોઈ જાવ એમ. હા હોઈ જા બાપા જા. એમાં એવું છે લંગુબેન મન લાગી છે ભૂખ. હું રહોડામાં છે ને થોડું કુરકુર કરી આવું, રહોડામાં જે હોય કઈ થોડું ખાઈ આવું પછી હોઈ જા. હા તે મને થોડીક ભૂખ લાગી છે, હાલ નણંદ ભોજાઈ ખાઈ લેવી થોડુંક પછી બે ઘડી ખોઈ જાય. હાલા બધા હુતા છે ને તો શાંતિ. હાલ ઝીણકુડી ઊભી રે, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. હાલો હું ખાઈ લઉં તમારી હારો હાર. હા હાલો શિબરી માસી, હાલો ખાઈ લેવું.